ભક્તો કથાની એટલા માટે મહાનતા છે, કથા આપણને પ્રભુ પ્રેમી બનાવે છે, પ્રભુમાં લગાવ લગાડાવે છે. બહુ મોટી મહાનતા ભક્તો પ્રભુ પ્રેમીની છે. બહુ સાચું કહો છો, પ્રભુ પ્રેમી બનશો ભક્તો. પ્રભુના વિરહમાં ક્યારેક આંખ ભીની થાય એવું જીવન જીવજો. પુત્ર પરિવારના વિરહમાં તો અનેક ફેરી ભક્તો રેડ્યા હશો. છોકરા કદાચ કુલક્ષણ વાળા હશે તો રેડ્યા હશો. પત્ની કયાગરી નહીં હોય તો ભક્તો રેડ્યા હશો. ધંધા બિઝનેસમાં નુકસાની કરી હશે તો રેડ્યા હશો. ભક્તો જીવનનો એવો એક દિવસ ખરો પ્રભુ વિરહમાં આંખ ભીની થઈ હોય, પ્રભુ વિરહમાં આપણે રેડ્યા હોય એવો કે દિવસ ખરો. અને ભક્તો યાદ રાખજો, આખી જિંદગીમાં પ્રભુ વિરહમાં જેને આંખ ભીની નથી થઈ, આંખ તો ગોજારી ગણાય, આંખ તો ગોજારી ગણાય. ભક્તો પ્રભુમાં પ્રેમ કરતા શીખજો. સાચું કહું છું, પ્રેમ રૂપી ખજાનો આપણી પાસે નથી એમ નહીં. તમે ફક્ત બાઈ મીરાને જ યાદ કરી ન કરો, તમે ફક્ત નરસૈયાને યાદ કરી ન કરો, તમે મહાપ્રભુ ચૈતન્યને યાદ કરી ન કરો, તમે ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામી, દાદા ખાચરને યાદ કરી ન કરો. ભક્તો એને તો એટલા માટે જ ફક્ત આપણે યાદ કરવાના છે, એ રાહ ઉપર ચાલવાનું માર્ગદર્શન આપણને મળે. પણ યાદ કર્યા પછી આપણે જીવનને નહીં બદલીએ ને તો ભક્તો આપણને ફાયદો નહીં થાય. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 21મા વચનામૃતમાં એક અદ્ભુત વાત બતાવી, અંત્યના બીજામ પર લખી. ભગવાન સ્વામિનારાયણ કે પરોક્ષનો જ મહિમા સમજ કરશો, પ્રત્યક્ષનો નહીં સમજાય ત્યાં સુધી તમને મોજ નહીં છૂટે, ત્યાં સુધી તમને મોજ નહીં છૂટે. હું તો કહું બીજાની વાતે છોડો, તમને ખુદને તમારો મહિમા નહીં સમજાય, જેને પોતાને પોતાનો મહિમા ન સમજાય ભક્તો વ્યક્તિ ખલાસ થઈ જવાનો, ખલાસ થઈ જવાનો. ખુદને ખુદનો મહિમા સમજાવવો જોઈએ. અને ભક્તો ખુદને ખુદનો મહિમા સમજવો હોય તો એને માટે જીવન બનાવવું પડે, જીવન બનાવવું પડે. જીવન બન્યા સિવાય ખુદનો મહિમા ખુદને ક્યારેય ન સમજાય. ખુદનો મહિમા સમજાવવો પડે. હું કહું